નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક હેડલાઇન્સ ટુડે. ગુજરાતમાં બ્લેકઆઉટ મોક ડ્રીલ યોજાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમામ લાઇટો કરાઈ બંધ. હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ. જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ થયેલ હત્યાના ગુનાના 3 આરોપીઓ ઝડપાયા. જૂનાગઢમાં ગેસ લાઇન ફાટતા 3ના મોત. ખડોલા ગામના નર્મદાનગર પ્લોટ વિસ્તારમાં પાણી મુદ્દે રજૂઆત. ઓપરેશન સિંદૂર બાદ એનએસએ ડોભાલ એક્શન મોડમાં. યુએસ, યુકે અને ચીન સહિત અનેક દેશો સાથે સંપર્કમાં. આજે રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. 60-70ની ઝડપે પવન ફૂંકાશે. તંત્રીલેખ. ડિજિટલ પેમેન્ટ્સમાં વધારાની સાથે રોકડ હાથમાં રાખવાની વૃત્તિ ઊંચી. 8 મે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ. થેલેસેમિયા નાબૂદી માટે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામ કરી અન્ય રાજ્યો માટે ગુજરાત બન્યું રોલ મોડલ સ્ટેટ. જાપાન ટૂર દિવસ 3. જાણવા જેવું, વાંચવા જેવું લેખ. સપના વિજાપુરા. ભારતનું ઓપરેશન સિંદૂર. 9 આતંકી ઠેકાણા તારાજ. ગાંધીનગરમાં ખુશીનો માહોલ. હાજીપુર ગામની સીમમાં દારૂના કટિંગના સ્થળ પર દરોડો. એરંડાના ખેતરમાંથી 6.51 લાખનો મુદ્દામાલ જપ્ત. કલોલમાં 3 દિવસથી વરસાદનો માહોલ. ખેડૂતોને ઉનાળુ પાકની ચિંતા. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનગમતી રચના. એના ઉપર સર્જકોની વિવિધ સ્વરચિત રચનાઓ. પાકિસ્તાની આકાશમાં ભારતીય સેનાના સિંદૂરી થાપા. ગુજરાત રાજ્ય સિવિલ પ્રોડક્શન લીગલ સેલમાં નિમણૂક કરાઈ. કલોલ કોર્ટમાં બાર એસોસિએશનનું અનોખું પગલું. ગરમીમાં રાહત માટે નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર. સાબરકાંઠામાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ. જાણવા જેવું. ઘટમાં ગોડા થનગને આત્મવિંજે પાંખ. અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. શ્રી ગુજરાતી બાજ ખેડાવાડ જ્ઞાતિ સમાજ ચેન્નઈ. સાબરકાંઠામાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર ખાતે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો. ગાંધીનગરની SMVS હોસ્પિટલ સાથે 1 કરોડથી વધુની ઠગાઈ. સ્ટોર્ચ ઇન્ચાર્જ સહિત 4 વિરુદ્ધ ગુનો દાખલ. કલોલમાં 19 મીમી અને ગાંધીનગરમાં 3 મીમી વરસાદ. વાવલમાં 2.5 કલાક વીજળી ગુલ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.